करो मंगलाचरण। चिंता આપણે કાલના શ્લોકમાં જોયું કે ધૈર્યના પેલા બે લક્ષણ જોયા હતા ગ્રહ અને શાંત. તો તેને આપણે સમજાવ્યું કે સૌથી પહેલા આમાં કોઈ વસ્તુના ત્રણ ઉત્તેજક અપવાદ ને પ્રતિક્રમણ તેને આપણે તેનાથી આપણે આને રિલેટ કરીશું કે ધૈર્યનું મૂળ આદર્શ સ્વરૂપ છે કે વસ્તુને ત્રણ પ્રકારના દુઃખને ચારે બાજુથી સર્વત્ર હંમેશા સરળપણે સહન કરવું તે ધૈર્યનું આદર્શ લક્ષણ છે. કાલે આપણે જોઈશું કે દુઃખનો ઉપાય આપણે પ્રભુની ઈચ્છાથી આપણે અગર જો દુઃખનો ઉપાય મળી જતો હોય તો આપણે તે ઉપાય તેનો પ્રયોગ કરીને દુઃખને દૂર કરવું જોઈએ. એટલે આપણે દુઃખમાં આગ્રહી ન થવું જોઈએ કે દુઃખને વેલકમ ન કરવું જોઈએ કે આ દુઃખ એનો ઉપાય પ્રભુની ઈચ્છાથી આપણે મળી જાય તો તેનો ઉપયોગ કરવો જોઈએ. એને અપવાદ કહેવાય. ઉત્સાહથી દુઃખ સહન કરવું પછી એનો ઉપાય મળી જાય તો તે અપવાદ. તો પછી પાછો પ્રતિક પ્રસવ આવી જાય કે આ તો દુઃખના ઉપાય મળી જાય કોની વાત છે, પણ આપણા બધા જે સંબંધો હોય પડોશી મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન બધા સંબંધો હોય તેમાંથી તો આપણે છુટકારો પાઈ ન શકીએ. તેના દ્વારા આવતા દુઃખો તે ક્યારેક સ્વભાવથી થાય છે, ક્યારેક પરિસ્થિતિથી ઉત્પન્ન થાય છે. એવા દુઃખોને તો આપણે સહન કરવા જ પડે. તો એ બીજો પેલો અનાગ્રહ એટલે આપણે દુઃખનો આગ્રહ ન રાખવો જોઈએ તે બીજો સહન કરવું. તો તે સહન કરવાનું એટલે તે પ્રતિપ્રસવ છે કે પેલા દુઃખ સહન કરવાનું કીધું, પછી એનો ઉપાય મળતો હોય તો તેનો ઉપયોગ કરવાનું કીધું, ને પછી ત્રીજો કે ઉપાય નથી તો પાછળ દુઃખ સહન કરવાનું કીધું. તો તેવી રીતે કાલના શ્લોકમાં આપણે સમજાવ્યું. કાલે આપણે જોયું ને એમાં પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેત નાગ્રહી ભવે. એનો અર્થ આપણે એમ સમજ્યા કે યદૃચ્છાતઃ પ્રતિકારઃ સિદ્ધશ્ચેત આગ્રહી ન ભવેત. યદૃચ્છાથી પ્રતિકાર થઈ જાય સિદ્ધશ્ચેત તો આગ્રહી ન બનવું. એમાં દુઃખ શબ્દ જોડવાનો છે કે યદૃચ્છાથી દુઃખનો પ્રતિકાર થઈ જાય તો આગ્રહી એટલે દુઃખ સહન કરવાનો આગ્રહી ન બનવું. તો આમાં જે યદૃચ્છા શબ્દ છે એના પરંપરાગત અર્થ અને અધિકાર ભેદથી જેનો અર્થ એ બે રીતે એનો અર્થ આપણે સમજવો પડશે. યદૃચ્છાનો મતલબ છે ખરેખર તો દૈવ ઈચ્છા, ભગવત ઈચ્છા. તો
ભગવદ ઈચ્છાથી દુઃખનો પ્રતિકાર થઈ જતો હોય. આનો અર્થ એ થશે કે એ દુઃખનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન જીવાત્માએ નથી કરવાનો, પણ ભગવદ ઈચ્છાથી અગર થઈ જઈ રહ્યો છે એટલે પ્રભુ જ કરી આપી રહ્યા છે, તો દુઃખ સહન કરવાનો કે દુઃખી રહેવાનો આગ્રહ ન રાખવો. એક અર્થ છે. બીજો એનો થોડો ઢીલો અર્થ, ભગવદ ઈચ્છાથી પ્રતિકાર દુઃખનો કેવી રીતે થઈ જાય. એટલે ભૂખ લાગી, જેમ ઠાકોરજી દુર્વાસા ત્યાં આવ્યા હતા પાંડવોના વનવાસ વખતે, અને દુર્યોધને એમને એવા સમયે જવાનું કહ્યું હતું કે જે વખતે દ્રૌપદીજી ભોજન કરી ચૂક્યા હોય. તો દ્રૌપદીજીને જે પાત્ર આપવામાં આવ્યું હતું એમાં એવો પ્રભાવ હતો કે જ્યાં સુધી દ્રૌપદી ભોજન ન કરે ત્યાં સુધી એમાંથી જેટલું જોઈએ એટલું અન્ન પ્રાપ્ત થઈ જાય, પણ દ્રૌપદી ભોજન કરી લે તેના પછી એમાંથી પ્રાપ્ત ન થાય. તો આ વાત જ્યારે દુર્યોધનને ખબર પડી ગઈ એટલે એમણે દુર્વાસાને એમના શિષ્યો સાથે, હજારો શિષ્ય એમની સાથે રહેતા, તો વનવાસમાં પાંડવોને કેવી રીતે પીડા આપી શકાય અને દુર્વાસાને અપ્રસન્ન કરીને કેવી રીતે દુર્વાસા એમને શાપ આપે અને એમને ઓર કષ્ટ પહોંચાય, એ ગણતરીથી દુર્યોધને દુર્વાસાને પ્રસન્ન કર્યા અને પાંડવો પાસે જવા માટે કહ્યું. અને દુર્વાસા એવા જ સમયે પહોંચ્યા કે જ્યારે દ્રૌપદી ભોજન કરી ચૂક્યા હતા. હવે તો દ્રૌપદી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે શું થશે. તો એ તો સદા પ્રભુનું સ્મરણ કરતા, તો પ્રભુ એમની મુશ્કેલી સમજી અને ત્યાં ઉપસ્થિત થઈ ગયા. દ્રૌપદીજીએ કહ્યું કે આપ બધા શિષ્યો સહિત સ્નાન કરી અને પધારો, ત્યાં સુધી હું ભોજનનો પ્રબંધ કરી રાખું છું. એટલું એમને સૂજી ઉત્તર આપવાનો, એટલે એમણે ઉત્તર આપી દીધો. એનાથી આગળ તો એમના હાથમાં કંઈ હતું જ નહીં, કેમ કે પાંડવો તો વનમાં હતા, એમની પાસે કોઈ રાજા જેવી જ કોઈ સગવડ તો હતી નહીં, અને દુર્વાસા હજારો શિષ્યો સાથે હોય એમનું સમાધાન કેવી રીતે થઈ શકે. અતિથિનું સન્માન કર્યા વગર જો ગ્રહસ્થ રહી જાય તો એ તો બહુ મોટો અપરાધ ગણાતો. તો ભગવાન ત્યાં અચાનક જ પ્રકટ થયા અને દ્રૌપદીજીને કહ્યું કે તમારું પાત્ર મને આપો, મને પણ ભૂખ લાગી છે. દ્રૌપદી કહ્યું કે એક તો આ દુર્વાસા આપ ઉપાધિ કરીને આપ ઓર અમને શરમાવી રહ્યા છો. આપને તો ખબર છે કે આ પાત્રમાં હું ભોજન કરી લીધા પછીથી કંઈ મળી ન શકે, મારી પાસે તો કંઈ છે નહીં. ઠાકોરજીએ કહ્યું કે તેમ છતાં પણ તું મને પાત્ર આપતો. એમાં એક કોઈ ભાજીનો પત્તું ચોંટેલું હતું, તો એ ઠાકોરજીએ પરોવ્યું. અને તે વખતે ઠાકોરજીએ એવી ભાવના કરી કે આખું વિશ્વ મારા અંદર છે અને હું આ પત્તાથી મારું પેટ ભરાઈ જાય, મારી ભૂખ શાંત થઈ જાય. તો એવી ભાવનાથી પ્રભુની અંદર સર્વ કંઈ છે, એટલે વિશ્વના તમામ પ્રાણીઓ છે એમને તે વખતે એમનું પેટ ભરાઈ ગયું એવી અનુભૂતિ થઈને ઓડકાર આવવા લાગ્યા. તો બાજુ દુર્વાસા જે સ્નાન કરવા ગયા હતા એ બધા પણ નદીની અંદર નાતા નાતા ઉલટી આવતી હોય ને એટલું પેટ ભરાયેલું એમને અનુભવ થયો. પછી દુર્વાસાને એમ થયું કે હવે જો હું દ્રૌપદી પાસે આવી રીતે ભરેલા પેટે ઓડકાર ખાતો જઈશ અને એ મને કંઈ પરોસશે અને જો હું એનો સ્વીકાર નહીં કરી શકું તો દ્રૌપદી તો સતી છે, એ ક્રોધિત થશે તો હું પણ નષ્ટ થઈ જઈશ. એટલે બીકના માર્યા દુર્વાસા દ્રૌપદી પાસે ગયા જ નહીં અને ત્યાંથી જ રવાના થઈ ગયા. આ એક ઉદાહરણ છે. પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેત આગ્રહી ન ભવે. આગ્રહી ન ભવે તો મતલબ શું કે હવે દ્રૌપદીજી દુર્વાસાને દીવો લઈને ગોતવા નહીં નીકળે કે ક્યાં ગયા, આવો આવો આવો, કાંઈ નહીં તો હવા ખાઈ જાઓ.
સમજાયું ને? તો યદૃચ્છાનું આ એક ઉદાહરણ છે. એક બીજો સરળ અર્થ એવો કરવામાં આવે છે કે દુઃખનો સહજ પ્રતિકાર થઈ શકતો હોય તો દુઃખી રહેવાનો આગ્રહ ન રાખવો. રેકોર્ડિંગ ચાલુ કર્યું છે કે નહીં? તો હવે જુઓ, યદૃચ્છા એટલે ભગવદ ઈચ્છાથી. આપણે કંઈ કરવાનું નથી, પ્રભુ પોતાની ઈચ્છાથી કરી દે અને થઈ જાય તો થઈ જાય. જેમ કાલે શ્રી શ્યામદાદાએ વચનામૃતમાં અરવિંદોનું ઉદાહરણ આપ્યું. મહર્ષિ અરવિંદ બહુ મોટા ચિંતક થયા આપણા શતાબ્દીમાં. એ સ્વતંત્રતાના સંગ્રામમાં ઘણી બધી રીતથી એમણે ભાગ લીધો. એમાં એમણે કંઈ બોમ્બ બનાવીને અંગ્રેજો ઉપર લખાવ્યા કે એવું બધું પણ કર્યું. તો પકડાયા પછી એમને કેસ ચાલ્યો અને કેસમાં બધા જ એમના વિરુદ્ધ એવિડન્સ હતા. એટલે મૃત્યુ કે આજીવન કારાવાસ કે ફાંસીની સજા એમને નક્કી જ હતી. પણ જે દિવસે એમને જજમેન્ટ સંભળાવવાનું હતું એના આગલી રાત્રે એમને સ્વપ્ન આવ્યું. કાલીના ઉપાસક હતા. કાલીએ એમને સ્વપ્નમાં આવીને કહ્યું કે કાલે તારું કેસનો જજમેન્ટ આવશે, પણ એ જજમેન્ટ અંગ્રેજ જજ નહીં આપે, પણ ભગવાન શ્રી કૃષ્ણે જજમેન્ટ લખશે. એવું એમને કહ્યું. અરવિંદોએ પોતાની આત્મકથામાં આ વાત લખી છે. બીજે દિવસે જજમેન્ટ આવ્યું, અંગ્રેજે એમને છૂટા કરી દીધા. જબકે અરવિંદના મનને પૂરો વિશ્વાસ હતો કે જે રીતે કેસ ચાલ્યો એ પ્રમાણે એમને ફાંસીથી ઓછી સજા થઈ શકે એવું હતું. પણ કાલીએ જ્યારે એમને આ સ્વપ્નમાં કહ્યું ત્યારે એમને મનમાં એવું ધારી લીધું હતું કે મારે મારા તરફથી કંઈ કરવાનું નથી. જો શ્રી કૃષ્ણ જ પોતે મારું જજમેન્ટ લખવાના છે તો હવે મારે એમાં શું કરવાનું? ફાંસી કહેશે તો હું રાજી ખુશીથી ફાંસી જ થઈ જઈશ. તો આ જો પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેત આગ્રહી ના શકે. હવે જજે તો એમને મુક્ત કરી દીધા કે તમે તમારા ઉપર કોઈ અપરાધ સાબિત થતો નથી, તમે મુક્ત છો. તો અરવિંદો એ આગ્રહ ન રાખ્યો કે ના, તમારા હિસાબે તો જે સત્ય છે એ જ છે કે મેં બોમ્બ પડ્યો છે, મારા વિરુદ્ધ પુરાવા છે, મને તમારા કાનૂન પ્રમાણે ફાંસી કે આજીવન જેલની સજા થવી જોઈએ, જેવું ગાંધીજીએ ડોડા પણ કર્યું. હા, ગાંધીજીને જ્યારે જેલમાં નાખ્યા અને કેસ ચાલ્યો તે વખતે ગાંધીજીની પ્રસિદ્ધિ પૂરા હિન્દુસ્તાનમાં એટલી બધી હતી કે જેલની બહાર હજારો લાખો લોકો કોર્ટની બહાર ઉભા હતા. તો અંગ્રેજો ગાંધીજીથી એટલે ડરતા કે જો ગાંધીજીને કંઈ થશે તો આટલી મોટી જનતાને આપણે કેવી રીતે સંભાળી શકશું. તો જજે એમને પૂછ્યું કે ભાઈ તમે કબૂલ કરો છો કે તમે તમારાથી આ અપરાધ થયો છે અને તમને ખબર છે, વકીલાત ભણેલા છો તમે, કે આ અપરાધ છે એની શું સજા છે તમને ખબર છે? તો ગાંધીજીએ કીધું કે તમે એની ચિંતા ન કરો, હું બધું જાણું છું. મેં જે અપરાધ કર્યો છે અપરાધ છે અને એના પ્રમાણે તમારા ચોપડામાં જે સજા લખેલી હોય એ તે સજા મને તમે આપો. એવું એમણે જજને કીધું. હવે જજ બિચારા થતા કાપે કે હું સજા તો આપી દઉં જે પણ છે તે, પછી કોર્ટમાંથી આ લાખો માણસ બહાર ઉભા છે, મને જીવ તો ઘરે જવા દેશે ખરા? આખું હિન્દુસ્તાનમાં આંદોલન થઈ જશે. તો ગાંધીજીની એ પ્રસિદ્ધિના ડરના માર્યા જજે ગાંધીજીને છોડી દીધા. પણ ગાંધીજીએ એક વખત તો આ બેલ મુજે માર કર્યું છે, સમજાય ને? તો પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેત આગ્રહી. તો અરવિંદોએ આગ્રહ ન રાખ્યો. એનાથી ઉલટું ગાંધીજીએ
જજને આગ્રહ કર્યો કે નહીં, મારા માટે તમે કહો છો એ સજા નહીં, પણ આ સજા થવી જોઈએ, તમે મને એ સજા આપો. તો એક વાત આ છે. બીજો સહજ પ્રતિકાર, જે આપણે અત્યારે વિચારી રહ્યા છે. અરવિંદોના ઉદાહરણમાં, દ્રૌપદીના ઉદાહરણમાં તો આપણે એ વાંચીએ કે પ્રભુ દ્વારા એ દુઃખનો પ્રતિકાર સ્વતઃ થઈ જઈ રહ્યો છે. જીવાત્માએ પોતાના તરફથી કંઈ કરવાનું રહ્યું નથી. સહજ પ્રતિકાર એક આનો બીજો અર્થ છે યથેચ્છા શબ્દનો. સહજ પ્રતિકારનો મતલબ શું છે? સહજતા કોની કહેવાય? એની કોઈ નિશ્ચિત વ્યાખ્યા ન કરી શકાય કે કોને સહજ કહો. જે હું કહું તમને કે ઉભા થઈને પંખો બંધ કરી દો, તો એ તમારા માટે સહજ છે. તારા બાને હું એમ કહું કે લીલાબેન જરા પંખો બંધ કરી દેજો, તો એમના માટે તો એવરેસ્ટ ચડવા જેવું થઈ જાય. સમજાય ને? એ ડગલું પણ જે ચાલી ના શકતા હોય કે જે વ્હીલચેરથી ઊભા ન થઈ શકતા હોય, એમના માટે આ કામ અતિ અસહજ છે. સહજતાની એક તો કોઈ વ્યાખ્યા નથી. વ્યક્તિ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે, સમય પ્રમાણે સહજતા કે અસહજતા હોય છે. અત્યારે તમે માટે આ વસ્તુ સહજ છે. જો તમે લોકો જેમ માંડવીમાં ઓલી મેરેથોન થઈ હતી કે સાયકલની રેસ થઈ હતી, તો તમે 40 કિલોમીટર સાયકલ ચલાવીને બેઠા હો, પછી હું તમને કહું તમે ગરમીમાં અમે પડી જશું, ઊભા નહીં થઈ, પંખો ચાલુ નહીં થઈ, જે થાય થવા દે એમ કરીને અમે પકડી દીધી, તો પરિસ્થિતિ બદલાઈ ગઈ, તો સહજતાની વ્યાખ્યા બદલી જાય છે. તો હવે તેના માટે જે સહજ છે તે, હવે એવો અર્થ કરવાથી શું લાભ છે કે દુઃખનો સહજ પ્રતિકાર થતો હોય તો દુઃખી રહેવાનો આગ્રહ ન રાખવો. આ સ્ટેટમેન્ટ છે એનો આ ધૈર્ય કે વિવેકને જાળવવામાં ઉપયોગ શું? એનો ઉપયોગ એ છે કે જેમાં તમે સહજ છો, તો તેનો મતલબ એ છે કે તમારું ચિત્ત પણ શાંત છે, તમારી ઇન્દ્રિયો પણ શાંત છે, તમારું દેહ પણ શાંત છે. તો તમે જે ભગવત શરણાગતિ કે ભગવત ભક્તિમાં લાગેલા છો, એમાં જે દુઃખનો પ્રતિકાર કરશો એનાથી વિચલિત નહીં થાવ, એના કારણે તમને વિક્ષેપ નહીં આવે. આ સહજતાની પરિભાષા. હવે દરેક વ્યક્તિ પોતે નિશ્ચિત કરવાનું છે કે એ પોતે જે પણ શરણાગતિ કે ભક્તિ કરી રહ્યો છે એમાં કયા પ્રકારના દુઃખમાં કયા પ્રકારનો પ્રતિકાર કરવાથી એમાં વિચલિત થશે કે એમાં ઉદ્વેગ થશે કે પ્રતિબંધ ઉભા થશે, કયા પ્રકારનો પ્રતિકાર કરવાથી એ સહજ થઈ જશે. તો એ દરેક વ્યક્તિએ સ્વયં નિશ્ચિત કરવાનું છે, અને એ લિમિટ ક્રોસ થાય તો એને અસહજ થવા દેવું, છોડી દો. સમજાય? તો પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેત નાગ્રહી ભવે. જો દુઃખનો પ્રતિકાર સહજતાથી થઈ જતો હોય તો દુઃખી રહેવાનો આગ્રહ ન રાખવો. આ બીજો અર્થ કહેવાનો. આ પરંપરાગત અર્થ નથી. પ્રાચીન વ્યાખ્યાકારોએ આની વ્યાખ્યા આ રીતે નથી કરી. પ્રાચીન વ્યાખ્યા અનુસાર અર્થ એ જ છે કે દ્રૌપદી કે એની અરવિંદોની માફક ઠાકોરજી જજમેન્ટ લખી જતા હોય. જે સંબલવાળાના ઉદાહરણમાં આવે છે કે ઠાકોરજી એમનું દેવું ચૂકતે કરી ગયા, ચોપડામાં લખી ગયા સહી કરીને. કે સુરદાસજીનું જેવી રીતે 1.25 લાખ પદનો સંકલ્પ હતો અને 25,000 પદ ઠાકોરજી લખી ગયા. આ યદૃચ્છાતઃ પ્રતિકાર સિદ્ધશ્ચે આગ્રહી એના ઉદાહરણો છે. સમજાય ને? તે જ રીતે અંબરીશ રાજાના પ્રસંગમાં આપણે જોઈએ કે એમણે દુર્વાસાએ એમના ઉપર કૃત્યાનો પ્રહાર કર્યો અને અંબરીશ તો કેવલ ઠાકોરજીનું સ્મરણ કરતા ઉભા રહ્યા, પોતાના તરફથી કંઈ જ કર્યું.
ઠાકોરજીના સુદર્શન ચક્રે કૃત્યાને પણ ત્યાંથી મારી ભગાવી અને દુર્વાસા ઉપર પણ આક્રમણ કર્યું. તો આ યદચ્છાથી સિદ્ધ થયેલો દુઃખનો પ્રતિકાર છે. તો આ બધા એના ઉદાહરણ છે. તો એક અર્થ, પહેલો જે અર્થ છે એમાં આપણને એ લાભ મળી રહ્યો છે કે એમાં પ્રભુનો હસ્તક્ષેપ છે કે ભક્ત દુઃખી થઈ રહ્યો છે અને એ દુઃખ જોઈને ભગવાન એના ઉપર કૃપાલુ થઈને એના દુઃખને હળવું કરી રહ્યા છે, એનું નિવારણ કરી રહ્યા છે. નરસિંહ મહેતાનું મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી કુંવરબેનના મામેરાનો પ્રસંગ આવે છે. એમની દીકરીના લગ્ન હતા, મામેરું કરવાનું હતું, એમની પાસે તો કંઈ હતું નહીં. તો એમણે ઠાકોરજીને યાદ કર્યા અને ઠાકોરજી આખું મામેરું કરી દીધું. સ્વસુદામા છે એમનું આપણે જોઈ શકીએ છીએ. નિષ્કામ ભાવથી, પ્રેમથી મિત્રને મળવા માટે જઈ રહ્યા છે. એ દ્વારકા ગયા ઠાકોરજીએ એમને પ્રાર્થના ન કરી, તેમ છતાં પણ એમને ઇન્દ્રનો વૈભવ જેવું સુખ સંપત્તિ પ્રભુએ ત્યાં પ્રાપ્ત કરાવી દીધી. તો આ બધા યદચ્છાતઃ એટલે ભગવદ ઈચ્છાથી થયેલા દુઃખના પ્રતિકાર છે. તો દુઃખી રહેવાનો આગ્રહ નહીં. નહીં તો શું થશે? એક આ અર્થ છે. બીજો અર્થ એ છે કે દરેક વખતે દરેક ભક્ત સાથે ભગવાનની એક સમાન લીલા હોતી નથી. કેમ કે ભગવાન જો એવું ઈચ્છતા હોય કે દરેક ભક્ત કે દરેક શરણાગત ભગવાન દ્વારા દુઃખનો પ્રતિકાર થાય એની વાટ જોઈને એને બેઠો રહે, પોતે કંઈ કરે નહીં, તો ભગવાનના લીલામાં આપણને એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં ભગવાને પોતે કંઈ ન કર્યું અને ભક્તો દ્વારા કરાવડાવ્યું છે. જેમાં અર્જુન ના પાડી રહ્યા છે, મારે નથી કરવું. ભગવાન કે તને જ જરૂર પડશે, હું કંઈ નહીં કરું તો અત્યારે નહીં ઉઠાવું. પરિસ્થિતિ પ્રતિજ્ઞા લઈને બિરાજી ગયા. તો ભગવાન માટે શું મુશ્કેલી હતી? સુદર્શન ચક્રને છોડી દીધું. બધું બેઠા બેઠા જ પતી ગયું હોત ને. તો યદચ્છાતઃ પ્રતિકાર સિદ્ધશ્ચેત, એમાં જે ભગવદ ઈચ્છાથી પ્રતિકાર સિદ્ધ થઈ જતો હોય, દુઃખી રહેવાનો આગ્રહ ન કરવો. એ વાટ જોઈને એને પાંડવો બેઠા નથી. જ્યારે બેઠા કે અમે તો 5 ગામ લઈશું, સંતોષ થઈ જશે, ભગવાન એવો એમને કીધું. તમને લાગે છે કે 5 ગામ લીધા પછી તમને આ લોકો સુખ ચેનથી બેસવા દેશે? દુર્યોધન તો રાક્ષસ છે, રાક્ષસનો તો સ્વભાવ જ પરપીડા છે. તો તમે જ્યારે વનવાસમાં છો ત્યારે તમને પીડા આપવામાં ઓછું નથી રાખ્યું. તમને 5 ગામ આપીને શું સંતોષ થશે? તો તમે તમારો હાકું માંગો એમ એમને ઠાકોરજી વડા ઉશ્કેર્યા છે. અને ઉશ્કેરીને જ્યારે લીધું નક્કી થયું ત્યારે ભગવાન કહે હું 100 હથિયાર નહીં કરું, તો તમને જ કરવું પડશે. તો પછી વિવેક દેરાશયનો પ્રતિકારો યદચ્છાતઃ સિદ્ધશ્ચેત નાગરિક ભવે તે ઉપદેશ ક્યાં ગયો? જો ભક્ત છે એને જ પોતે પોતાનો ઉપાય કરવાનો છે, તો પછી આ લક્ષણ તો એને લાગુ નહીં પડે. તો દરેક સાથે ભગવાનની એવી લીલા નથી કે એમાં બધું ભગવાન પોતે પોતાના હાથમાં. એના માટે 2 ઉદાહરણ છે શરણાગતના. એક વાંદરાનું બચ્ચું ને બિલાડીના બચ્ચા. વાંદરાનું બચ્ચું એની માના પેટને પકડીને રહે છે અને એની મા એને જ્યાં ત્યાં લઈ જાય છે. ચાહે પેટમાં કે ચાહે પીઠમાં આવતું હોય, પણ પ્રયત્ન છે એનું બચ્ચું પોતે કરે છે પકડી રાખવાનું. બિલાડીના બચ્ચાના ઉદાહરણમાં એનાથી વિપરીત છે. બચ્ચું કંઈ જ કરતું નથી, એની મા એને મોઢામાં
ગરદન પાછળથી પકડી લે છે. તો કેટલાક ભક્તો સાથે ભગવાનની એવી અપેક્ષા છે કે બિલાડીના બચ્ચાની જેમ બધું જ મારા ઉપર છોડી દે, ત્યાં સુધી કે મોઢામાં કોળીઓ પણ હું જ ભરાવી, ચાવવાનો પ્રયત્ન ન કરતો હોય એનું મોઢું પણ આમાં ઊંચું નીચું કરીને હું જ ચડાવ્યું. એટલે હદ સુધી નિસ્સાદનતાની અપેક્ષા ભગવાન કોઈ જીવાત્મા પાસે રાખે છે. તો તે સ્થિતિમાં યદચ્છાનો મતલબ ભગવદ ઈચ્છાથી પ્રતિકાર સિદ્ધ થઈ જાય તો દુઃખી રહેવાનો આગ્રહ ન રાખે છે. તો ભગવદ ઈચ્છા એવો અર્થ રાખવો છે. અને જો ભગવાન એવું ઈચ્છી રહ્યા છે કે નહીં હું એને મદદ કરીશ, પણ એ પોતે કમસે કમ કંઈ પ્રયત્ન તો કરે, બધું મારે જ કરવાનું એવું થોડું છે. અને હાથ પગ આપ્યા છે, અક્કલ આપી છે, તો વાપરે થોડે. તો તે સ્થિતિમાં ભગવાન, જેને આપણી ભાષામાં સસાધન અંગીકાર, સાધન અંગીકાર હોય તો જેમાં સાધનની અપેક્ષા ભગવાન નથી રાખતા, પ્રયત્નની અપેક્ષા રાખતા નથી, પુરુષાર્થની અપેક્ષા રાખતા નથી. એ નિસ્સાધન અંગીકાર છે, એના સાથેની પીડા છે. અને સસાધન અંગીકારમાં આ જ છે કે એમાં એ પ્રયત્ન કરે અને જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ ભગવાને પાછળ વળીને જોતો જાય, ઠાકોરજી હા હું તારી સાથે જ છું, ચાલ બરોબર છે આગળ વધ, એમ એને ધક્કો આપતા. તો જ્યાં સસાધન અંગીકાર છે એમાં સહજ પ્રતિકાર જ્યાં શક્ય બનતો હોય તો દુઃખી રહેવાનો આગ્રહ ન રાખે. હવે આમાં સહજ પ્રતિકારને આપણે એનો વિપરીત અર્થમાં સમજી લેવું જોઈએ કે પ્રતિકાર અસહજ ન હોવો જોઈએ. કેમ કે અસહજ પ્રતિકારમાં આપણું જે ધ્યાન છે એ પ્રભુમાંથી હટીને જેના પ્રતિકારમાં લાગેલા છે એ દુઃખ ઉપર ધ્યાન આપણું જતું રહેશે. એટલું બધું અન્ય મનસ્કતા એક ચિત્તમાં વિષયાશક્તિ કે અન્યાશક્તિ પ્રબલ થઈ જાય કે જેને કારણે પ્રભુ શરણાગતિ ભક્તિનું જ વિસ્મરણ થઈ જાય તો એ પ્રતિકાર ઠીક નહીં, એ અસહજ થઈ જાય. જેમ વાર્તાજીમાં આવે છે કે એવો કૃષ્ણદાસજીને એક વૃંદાવન જવાની બહુ ઈચ્છા થતી હતી, વારે વારે ઘડી ઘડી પૂછતા. અને શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીને કહ્યું કે તું જઈશ તો દુઃખી થઈશ. તો એ જીદથી ગયા, પછી દુઃખ થયું. તો આ અસહજતા છે. એ જ વસ્તુ છે એ અન્ય ભક્તના પ્રસંગમાં પણ છે. એ ઠાકોરજીને સાહેબ તો ગોપાલદાસ જટાધારી કે એમની પ્રસંગમાં આવે છે કે ઠાકોરજીની પંખાની સેવા આપી હતી ને એમને પણ એ રીતે બહાર જવાનું મન થયું, વૃંદાવન જવાનું. અને ગયા પછી થોડી દૂર ગયા પછી જ એમને એટલો વિપ્રયોગ થયો કે એમનો ત્યાં દેહ છૂટી ગયો. તો અમુક વખતે આવી અન્યાશક્તિ કે અસહજ પ્રવૃત્તિ કે સ્વધર્મ વિરુદ્ધ પરધર્માચરણમાં આસક્તિ એને કારણે કંઈ ને કંઈ વિક્ષેપ આવી જતા હોય છે. તો જ્યાં પણ અસહજતા લાગે છે ત્યાં આપણે આપણી લિમિટ આ પૂરી થઈ ગઈ એમ સમજવું. જેમ ઘણી વખતે આ બધા કસરત કરવા માટે બધાને ખૂબ ઉત્સાહિત કરતા હોય તો જીમમાં લોકો જાય કે યોગાસનમાં અભ્યાસ કરે. જે લોકો વર્ષોથી કરતા હોય એ લોકોનું શરીર સારું વળતું હોય, એમને જોઈને જે નવોનિશાળીઓ છે એ બહુ ઉત્સાહિત થઈ જાય કે મારી પણ કેળાવી વળવી જોઈએ, સર્વાંગાસન થવું જોઈએ. પણ ટ્રેનર આપણને એમ કહે કે તમને શરીરને વાળો ત્યાં સુધી કે જ્યાં સુધી શરીર તમને પીડા આપવાની શરૂઆત ન કરે. જે ક્ષણે તમને શરીરમાં પીડા થવાની શરૂ થઈ તમારે સમજી જવું કે તમારી લિમિટ આવી, ત્યાં તમે સ્થિર થઈ જાઓ. તો ભલે તમારું 25 ડિગ્રી સુધી વળ્યું તો પણ સંતોષ રાખો.
તમે 45 કે 50 કે 60 કે 70 ડિગ્રી સુધી જેનું શરીર વળે છે એને તમે આદર્શ માનો, ભલે માનો, પણ તમે અત્યારે પહેલે દિવસે ત્યાંથી એટલું શરીરને વાળી નહીં શકો. એમાં તમે સ્થિર રહો. 2-4-5 દિવસ પછી 1 ડિગ્રી વધતી જશે, તમારું શરીર પણ વળશે. તો અસહજતા આપણું શરીર જ બતાવી દેશે. ખેંચાણ આવે આપણું મસલની અંદર, દુખે, જોર લગાવવું પડે, તો મતલબ સમજી જાવ કે અસહજતા આવી. તો બધામાં જ આવશ્યક છે. લોકો ટ્રેકિંગ પર જાય ને સીધા સીધા હવે બધાના ઘર થઈ ગયા, ઉમરાય નહીં તો રંગવાના થાય, ફ્લેટમાં રહેતા હોય, પગથિયાં ચડવાના હોય. તો ચઢ ઉતરનો કોઈ અભ્યાસ જ નથી લોકોને. તો ચડવાથી જે શ્વાસ ચડે છે એનો અભ્યાસ નહીં હોવાને કારણે ઉત્સાહથી તમે એક સાથે પહાડ ઉપર કે ટેકરી પર ચડવા જાઓ તો માણસ એકદમથી બેભાન થઈ જાય, ચક્કર આવી જાય. તો આપણી શ્વાસ આપણને એલાર્મ આપે, ધમણની જે ફૂલવા લાગે, જોર જોરથી મોઢામાંથી નાકથી શ્વાસ લઈ ન શકો, મોઢાથી પસીનો આવે, ચક્કર આવે, આંખમાં અંધાર આવી જાય. તો શરીર આપણને હવે સચેત કરે છે કે તમે અસહજ થઈ ગયા છો. તો જેમાં આવા બધા સિમ્ટમ ન દેખાય એવી ગતિથી ધીરે 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 ચડો. કદાચ ડબલ પણ ટાઈમ લાગશે, પણ તમે ચડી શકશો. તો એવી રીતે સહજતા અસહજતા છે એ દરેકે પોતાની શેમાં છે, કેટલું કરવાથી છે, એનો વિવેક દરેકે પોતે પોતાનો નક્કી કરવો જોઈએ. તો આ બીજો જે અર્થ છે એ આ અર્થ. એમાં જો લીલાના ઉદાહરણ આપણે જોઈએ તો જેમ આપણે મહાભારત, પાંડવ વગેરેના ઉદાહરણ લક્ષ્યમાં લો તો જરાસંધ પાસે જ્યારે ભગવાન પધાર્યા તો અર્જુન, ભગવાન અને ભીમ 3 ત્યાં પધાર્યા. જરાસંધ મલ્લયુદ્ધનો, ગદાયુદ્ધનો બહુ ચેમ્પિયન હતો. જેમ કે એને વરદાન પણ હતું કે ચીરો તો ફરી પાછો સંધાઈ જાય, એનું મારવું અશક્ય જેવું હતું. અને અભિમાન પણ હતું, શક્તિ પણ હતી. હવે જે ઉપાય ભગવાન જોઈ રહ્યા છે જે વખતે, આ એ જરાસંધ છે કે જેણે 16-17 વખત મથુરા ઉપર હુમલો કર્યો હતો. અને દ્વારકાવાસીઓ એટલે મથુરાવાસીઓ છે એમને એનાથી કંટાળી અને ઠાકોરજીને દ્વારકા વસાવવી પડી. તો દર વખતે આટલું મોટું આક્રમણ થાય ને આટલા બધા લોકોને ટેન્શન થાય, એના કરતાં 1 to 1 મુકાબલો કરીને અને જે મુખ્ય વ્યક્તિ છે એને પૂરો કરો. આ ઝંઝટ ટાઈમિંગ મટી જાય. અસહજતા છે. અસહજતા શું કે એને આવા દો આક્રમણ કરવા. આપણે બધા સેનાવશ બધાને તૈયાર કરો. આ બાજુ લાખો માણસ લડે, આ બાજુ લાખો માણસ લડે. કેટલા લોકો ના પુત્ર મરી જાય, પિતા મરી જાય, ભાઈ મરી જાય, વિધવા અનાથ થઈ જાય બધા. તો એના કરતા જેને કારણે આ બધું થઈ રહ્યું છે એના સામે જ ફેસલો કરી દો. આ સહજ થયો. તો ભગવાને સહજતા જોઈ. હવે ફરીથી જુઓ કે ત્યાં ગયા પછી ક્ષત્રિયોના જે તે જમાનામાં શરીરના જે લક્ષણો છે, તલવાર ચલાવતા હોય, ગદા ચલાવતા હોય, ધનુષ ચલાવતા હોય. ડાબા હાથથી ધનુષ પકડે નોર્મલી અહીંયા એટલે કોણીના પાસે એની દોરી આવે, તીર ચડાવીને જ્યારે દોરી છોડવામાં આવે ત્યારે દોરી અહીંયા ઘસાયા વગર રહે નહીં. તો જેમ રસોઈ કરનારાઓ મહિલાઓ છે એમના હાથમાં ક્યાંક ક્યાંક કાંઠા પડેલા આપણને જોવા મળે, લાજવાના કંઈ
તેલ ઉડ્યું હોય કે કોઈ ગરમ વસ્તુ પકડાઈ ગઈ હોય કે અહીંયા લોઢી કે તપેલી અડી ગઈ હોય તો એ બધા નિશાનો જે રસોઈ કરનારા હોય એમના અંગ ઉપર જોવા મળતા હોય, એના ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ આ કાર્યમાં છે. એમ બ્રાહ્મણ વેશથી આવ્યા હતા તેમ છતાં પણ જરાસંઘ ઓળખી ગયો કે આ વેશ બ્રાહ્મણનો છે, પણ આ છે ક્ષત્રિય, કેમ કે એમના નિશાનો અને એમનું શરીર એ બ્રાહ્મણ જેવું નથી. પછી ભગવાને એમને પોતાનું રહસ્ય ખોલી દીધું. એને જ્યારે એમ કહ્યું કે તમે માંગો, મારી પાસે કોઈ પણ આવ્યા છો તો તમારી ઈચ્છા પૂર્ણ કરીશ, એટલે વચનબદ્ધ થઈ ગયો. એટલે પછી ભગવાને માગ્યું અમને દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. હવે એમાં જો જરાસંઘ શરત એ થઈ કે જે પણ હાર છે એ એક વ્યક્તિના હારવાથી આખું રાજ્ય હારેલું ગણાશે. જરાસંઘ હારે તો આખું મગધ ગયું. પાંડવોમાંથી માની લો કે જરાસંઘ એમ કહે કે અર્જુન સાથે હું લડી, તો એ કુંજી અર્જુન જરાસંઘ સામે કેટલી વાર ટકી શકે? તીર છોડી શકે, પણ મલ્લયુદ્ધ કે ગદાયુદ્ધ અર્જુનના વશની વાત નહીં. તો ભગવાનને એ રિસ્ક એટલા માટે લીધું કે ભગવાનને જરાસંઘના સ્વભાવનો પરિચય હતો કે એટલો કુશલ મલ્લયુદ્ધ કરનારો હતો કે એ પોતાના બરાબરનો હશે એની સાથે જ લડવાનું પસંદ કરશે. આ માયકાંગલા જેવાને જોઈને એની સાથે કોઈ લડવાની ઈચ્છા જ નહીં કરે, અને બન્યું પણ એવું છે. તો એણે ભીમ ઉપર જ પસંદગી ઉતારી અને પછી ભીમ દ્વારા ભગવાન એનો વધ કરાવ્યો. હવે જો એ વધથી શું શાંતિ થઈ ગયો? 17 વખત કે 16 વખત એણે મથુરા ઉપર હુમલો કર્યો, એને કારણે છેક દ્વારકા વસાવવી પડી. આ બધો અસહજ હતું. યદ્યપી ભગવાનની લીલા હતી, એ બધા પાછળ ઘણું બધું ભગવાનને કંઈ કરવાનું વિચાર્યું હતું, એટલે એ ભગવાનની દ્રષ્ટિથી અસહજ ન હતું. પણ લાખો માણસો એકબીજા સાથે લડે એના કરતાં એક એક લડીને એને પતાવટ કરી દે તો ઘણી બધી અસહજતા મટી જાય. તો પ્રતિકાર જો સહજ થઈ શકતો હોય તો દુઃખી થવાનો આગ્રહ ન રાખવો. આ રીતે ભગવાનને જુઓ કે મથુરાથી મગધ બહુ નજીક કમ્પેરેટિવલી દ્વારકા કરતા, પણ દ્વારકા બહુ દૂર અને પાછી જલની અંદર. એક તરફ તો સમુદ્ર, 3 તરફ જમીનમાં પણ ફરી પાછો સમુદ્રની નહેરો, ખાઈઓ. એને કારણે કોઈ પણ શત્રુને હુમલો કરવો હોય તો એમના માટે અશક્ય જેવું અભેદ્ય દુર્ગ ભગવાને બનાવી દીધું. કોઈ લડવામાં કોઈ સમસ્યા નથી, ભગવાન માટે લડવું બહુ સહજ છે. સામર્થ્યનો વિચાર કરો તો યાદવોમાં પણ ઘણું સામર્થ્ય હતું, કેમ કે ભગવાનના કાર્ય માટે પ્રકટ થયેલા દેવતાઓ જ હતા, તો એ પણ શક્તિશાળી હતા. પણ રોજની રોજ આ ખટપટ ક્યાં સુધી કરવાની? એમાં અસહજતા હતી. તો ભગવાને કહ્યું કે આપણે સુખચેનથી રહી શકીએ, કોઈને ભલે લડવાની ઈચ્છા થાય પણ આવી જ ન શકે લડવા, તો આપણે સમસ્યા શું? બેઠો આરામ. તો દરિયાની વચ્ચે જગ્યા શાંત માથા કરતી. તો આ સહજ થઈ ગયો, દુઃખનો સહજ પ્રતિકાર થઈ ગયો. તો તમે દુઃખને ન ટાળી શકો તો દુઃખને માથું મારવા દો, પણ તમે એવી જગ્યાએ બેસી જાઓ કે જ્યાં દુઃખનો પ્રવેશ શક્ય ન રહી જાય, તો દુઃખને ટાળવાની જરૂરત જ ન રહી જાય. એટલે તમને રેનકોટ તો પહેરવું પડે કે છત્રી તો લેવી પડે કે જો તમે બહાર જાઓ. ઘરમાં જ બેઠા હો તો એ પ્રતિકારની પણ આવશ્યકતા ન રહી જાય. તો સહજ પ્રતિકારનો મતલબ એક આર્થ પણ છે કે જેમ એક સંસ્કૃતમાં કહેવત છે કે દુર્જનો અને કાંટો
આ બેથી બચવાનો એ જ ઉપાય છે કે તમે એનાથી છેટા રહો. પાસે જાઓ કોઈ સમસ્યા થાય. કાંટાથી પણ તમે છેટા ચાલો તો કાંટો તમને છૂટે નહીં. દુર્જનોથી તમે છેટા રહો તો એના કારણે પરેશાની થાય. તો ઉપાનન મુખ ભંગોવા દૂર તોવા વિસર્જન. એક વસ્તુ એ છે કે તમે કાંટાના અણીઓ તોડી નાખો. તો કાંટા તો આપણે તમે તોડવા જઈએ છીએ તો જોઈએ તો બાવળમાંથી રસ્તો કાઢીને જવું પડે. કેટલાના તમે અણીઓ તોડશો? અશક્ય જેવું છે. તમને ઉપાય શું તમારો? તમે છેટા રહીને ચાલો તો કાંટા નહીં આવે. કાંટા તમારી પાસે નહીં આવે, તમે એનાથી છેટા રહેશો. એવી રીતે દુર્જનોનું પણ છે. તો આ સહજ ઉપાય છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એવું અંગ્રેજીમાં કહેવાય છે. તો એ વસ્તુ અહીંયા પણ સમજવાની છે કે પ્રતિકારો યદૃશ્યાસનસિદ્ધશ્ચે આગ્રહી ન ભવે. સહજ પ્રતિકાર જો દુઃખનો થઈ શકતો હોય તો દુઃખી રહેવાનો આગ્રહ ન રાખવો જોઈએ. અને આ બે વાત મેં અતિરિક્ત કહી છે કાલ કરતાં. કાલે આપણે ખાલી એટલો જ અર્થ જોયો હતો કે યદૃચ્છાથી દુઃખનો પ્રતિકાર થઈ જતો હોય તો દુઃખી રહેવાનો આગ્રહ ન રાખવો. એમાં યદૃચ્છા શબ્દનો અર્થ આપણે કાલે વધારે વિચાર્યો ન હતો. આજે આપણે એટલું વિશેષ વિચાર્યું તો એના બે અર્થ થાય છે. એક યદૃચ્છા એટલે ભગવાનની ઈચ્છાથી દુઃખ ટળી જતું હોય પોતાની મેળે કે ભગવાન દ્વારા, તો દુઃખી રહેવાનો આગ્રહ. આ યદૃચ્છાનો અર્થ ભગવદ ઈચ્છા કે ભગવત પ્રયત્ન કે ભગવત કૃપા એવું છે. અને બીજો અર્થ યદૃચ્છા એટલે સહજતાથી દુઃખ દૂર થઈ જતું હોય તો. એમાં આપણે પણ જોયું કે સહજતા છે એની કોઈ પરિભાષા નથી. એ દરેક વ્યક્તિના અનુસાર એને સ્વયં નિશ્ચિત કરવાની છે. બીજી વસ્તુ એમાં આપણે એ વાત જોઈ કે ભગવાનનો અંગીકાર બે પ્રકારે છે, નિસ્સાધન અને પ્રસાધન. જેમનો નિસ્સાધન અંગીકાર છે એના માટે ભગવાન એવું ઈચ્છે છે કે પોતાના તરફથી કંઈ જ ન કરે, હું જ બધું કરું. અને જ્યાં પ્રસાધન અંગીકાર છે ત્યાં ભગવાન જીવાત્મા પાસે કંઈક પ્રયત્નની અપેક્ષા રાખે પણ છે. તો તે સ્થિતિમાં જીવાત્માએ પ્રભુનો સ્વભાવ અને પોતાનો કક્ષાનું નિર્ધારણ કરીને પ્રભુ એનેથી શું ઈચ્છે છે એ નક્કી કરીને તે અનુસાર કરવું જોઈએ. તો તે સ્થિતિમાં સ્વયં પ્રયત્ન પણ કરવો એવું નિશ્ચય થાય તો પછી દુઃખનો પ્રતિકારનો પ્રયત્ન પણ કરવો. આવવાનો તાત્પર્ય છે. ભક્તિ, તને સમજાયો વિષય? કંઈ પૂછવું છે કે કંઈ કહેવું છે? ઓર કોઈને કંઈ કહેવું પૂછવું છે? સારું, તો આજે અહીંયા વિરામ.